લે દીકરા, ખાઈ લે. અરે આટલું વિચારે છે શું? લે એક કોળિયો ખાઈ લે. ના બાપુ, માળીએ ના કહ્યું છે. ખબર છે તારી માડીનો આજ્ઞાકારી દીકરો છે, પણ લે ખાઈ લે. એક કોળિયો ખાઈ લે. દત્તો, મારો આદેશ ભૂલી ગયો તું? કૌશલ્યા, દીકરો કાલનો ઉપવાસ પર છે અને આજે પણ ભૂખ્યો રહેશે? ના, મેં સજા આપી છે. એક કોળિયો પણ ખાશે તો એને મારા સમજે. એટલે તું માં છે કે કોણ છે? તું જમીને બેઠી છે ને દીકરાને આવી સજા આપે છે? 3 વાગી ગયા છે, ખબર છે ને તને? અરે તારા દીકરાની આંતરડી કકડી રહી છે. અરે એક માં થઈને તું દીકરા સાથે આવું કેમ ન કરી શકે? રામાયણમાં કૈકેયીએ રામને સજા આપી હતી, પણ તું તો માતા કૌશલ્યા છે ને? છો જ હું ખરાબમાં, એટલે જ ભૂખો રાખ્યો છોકરાને. જો કૌશલ્યા, એક વાત સાંભળી, જ્યાં સુધી રુદ્ર નહીં જમે ત્યાં સુધી હું અન્નનો એક દાણો પણ નથી ખાવાનો, કે પાણીનું એક ટીપું પણ નહીં પીવું. પપ્પા, પપ્પા મારી વાત સાંભળો. સુરભી દીકરા, કેમ આ થાળીઓ પીરસેલી છે? ભાઈ ભૂખ્યો હોય તો મમ્મી કઈ રીતે જમે? જમી લે દત્તુ. દત્તુ, આ કર. હું કહું છું ને તન. દત્તુ, મારી ધીરજની પરીક્ષા નહીં લેતો તું. જે માળીએ તને સજા આપી હતી એ જ માળી હવે આદેશ કરે છે કે જમી લે. હાલ મોડું ખોલ. ખોલ મોડું. ના માળી, મૂકી દે નીચે મૂકી દે પગ. દત્તુ, પગ નીચે મૂક. દત્તુ, મૂકી દે પગ નીચે. બસ દત્તુ, બસ ઉભો થા. બસ માર. હાલ. બેસ. બેસ જા. આ તારા બાપુ મને આટલું બધું બોલ્યા, પણ તને લાગે છે કે કોઈ પણ માં પોતાના સંતાનને તકલીફમાં જોઈ શકે? એને દુઃખ આપી શકે? તારી આંતરડી આટલી કકડતી હોય
તો મારી આતરડી નહીં બળતી હોય. માડી તારી સજામાં પણ વાલ હોય છે માં. તું લાડથી માથે હાથ ફેરવી દે ને બધોય થાક ઉતરી જાય ને બધી ભૂખ મટી જાય. મારાથી બધુંય સહન થઈ જશે. તારી આંખના આંસુ સહન નહીં થાય માડી. મને તો જમાડે છે પણ પોતે ભૂખી છે એનું શું? તને ખબર હતી? હા, જો હું ભૂખ્યો હોઉં તો તારા ગળેથી કોળીઓ ઉતરે? માં તે માં બીજા વગડાના વાહ. ક્યારેક ઝરે આંખ તો ક્યારેક ભરે શીતળ હવા. બાપ રે બાપ, માં દીકરાના નાટક નાટક એક એકથી ચડિયાતા ડ્રામેબાજ છે. હું કહું છું દીકરો આવડો મોટો થયો પણ કામકાજ કાંઈ કરતો જ નથી. મેં તો ના જ પાડી હતી, મારું સાંભળે જ કોણ? શેની ના? રુદ્રને આટલો માથે ચડાવવાની શું જરૂર હતી? હવે તમે જોજો કેવા કેવા કામ કરશે. કુસ્તા લડશે પણ ફદિયા નહીં કમાય. એકવાર હું ચૂંટણી જીતી ગયો ને પછી તું જોજે કેવી સત્તા મેળવો છો. એ પછી આપણી પાસે પૈસો જ પૈસો, પૈસો જ પૈસો, પૈસો જ પૈસો. રુદ્ર, એ રુદ્ર, ચલ 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 પ્રેક્ટિસ માટે. નાટકની માડી હું જાઉં? જા, પણ હાંજે વેલો પાછો આવી જાજે ઘરે. ચાલ ચાલ નંદુના બંધુ ચાલ. જીવ તરે છે. જય બજરંગબલી. મોટા પપ્પા, સુરભી, ચલો ચલો આપણે પણ પ્રેક્ટિસ માટે જવાનું છે. ચલો જલ્દી જઈએ. હા હા બેટા સુરભી, નાટકની સ્ક્રિપ્ટ ક્યાં છે રામલીલાની? આપણે પણ જવાનું જ રિહર્સલમાં. અરે પપ્પા તમારી બેગમાં જ તો મૂકી હતી. એક મિનિટ સરખી રીતે જુઓ ને. પણ મને તો દેખાય નહીં. આ જુઓ. અરે હા, ખરેખર મારું પણ મગજ બેર મારી ગયું છે. હા હશે. ઉભા રહો. તમને તમારો દીકરો ક્યારેય નહીં મળે. એ ક્યારેય તમારો નહીં થાય. હું ઉઠ કહીશ તો ઉઠશે અને બેસ કહીશ તો બેસી જાય. તમે એટલું ધ્યાનમાં રાખજો. દત્તુ મારો દીકરો છે. અનુશ્રી, આજો. તારા લગ્ન પડવા માટે આ સાડી પરફેક્ટ છે. આ ના ના, આ સાડી પણ મારે નથી પહેરવી.
અનુશ્રી, આ ટ્રેડિશનલ સાડી છે અને પપ્પાજીએ પણ તને આવી જ સાડી પહેરવાનું કહ્યું છે. ભાભી, સાડી પપ્પાજીએ નહીં મારે પહેરવાની છે અને મને નથી પસંદ આ. છેલ્લા અડધો કલાકમાં તે 50 સાડીઓ જોઈ લીધી. હવે તું એક સાડી સિલેક્ટ કર અને ફટાફટ તૈયાર થઈ જા. હમણાં સંગમના મમ્મી પપ્પા આવતા હશે. બેબ્સ, જલ્દી અહીંયા આવ, જલ્દી અહીંયા આવ. આજો 53rd સાડી. આ તો તને ડેમ શ્યોર ગમશે જ. અનન્યા, મને નહોતી ખબર કે તારી ચોઈસ આટલી ખરાબ છે. વેઇટ મારી સિસ્ટરને હું જે સાડી દેખાડીશ ને એના બ્રોની ચોઈસ એને ગમશે જ. સી બ્રો, નો. અનુશ્રી, આ લગ્ન પડવાની વિધિ છે એટલે તારે એમાં ટ્રેડિશનલ સાડી જ પહેરવી પડશે. પણ ભાભી, મારે આ ટ્રેડિશનલ સાડી નથી પહેરવી. ઓ માય ગોડ, આટલો એટીટ્યુડ! અત્યાર સુધી મને એમ હતું કે મામાએ માથે ચડાવ્યું છે, પણ તમે લોકો પણ કંઈ ઓછા નથી. આ વખતે પણ જો લાસ્ટ ટાઈમ જેવું થયું ને તો તિથિબેન, આજે અનુશ્રીનો દિવસ છે. મહેરબાની કરીને આજનો દિવસ ના બગાડશો. હું દિવસ બગાડું છું? તમે જ કહો. આટલી બધી સાડી છે, એમાંથી એક સાડી ના ગમે? નખરા તો બાપ લાખ 40 ના છે. દી, બસ હવે હું આવી ગયો છું ને તો તમે બધા જ થોડુંક રિલેક્સ થઈ જાઓ. મારી લાડકી અનુશ્રીને બીજા કોઈની નહીં પણ મારી ચોઈસ ગમશે જ. લુક એટ ધીસ અનુશ્રી, મેં તારા માટે આ સાડી ચોઈસ કરી છે. વાહ બિગ બી, આ સાડી તો અત્યાર સુધીની સૌથી ખરાબમાં ખરાબ સાડી છે. બિગ બી, તમે રહેવા દો. તમે લાઈફમાં એક જ ચોઈસ સારી કરી છે અને એ છે માય ડિયર ભાભી. એક મિનિટ, આગા ખસો બધા. અનુશ્રી, તું અહીંયા આવ અને તું ફાઇનલી હવે આમાંથી એક સાડી ચોઈસ કર પ્લીઝ. હું છે ને એકદમ સિમ્પલ સાડી પહેરીશ. અને એ સિમ્પલની ડેફિનેશન શું છે? હું આ સાડી પહેરીશ. આ સાડી? અરે આ તો એકદમ જ સિમ્પલ સાડી છે. અનુશ્રી, આજે તારો દિવસ છે ને અને તારે સૌથી બ્યુટીફુલ દેખાવાનું છે. હા, તું દેખાવાની શી જરૂર છે? હું છું જ બ્યુટીફુલ. ઓકે, તો ફાઇનલ હું આ જ સાડી પહેરીશ. બાકી હું રેડી થઈને નીચે નહીં આવું. હા, ધેટ્સ ઇટ. ઓકે બાબા, તું આ સાડી પહેરજે બસ. સાહેબ આવતા જ છે. તમે અહીંયા બેસો. હે સુધાંશુભાઈ, અરે મહેન્દ્રભાઈ, કેમ છો? મજામાં. કેમ છો અંકલ? અરે ગોડ બ્લેસ યુ બેટા. થેન્ક યુ. તમે બેસો ને. હા. આવો સંગમ. કેમ છો? જીવતો રે. બેસો ને. બેસો. બોલો, શું લેશો? હમણાં કંઈ જ નહીં,
ઘરેથી જ આવ્યા. અનુશ્રી તૈયાર થઈ રહી છે. તો સંગમ, હાઉસ એવરીથિંગ? બિઝનેસ કેવો ચાલે છે? અંકલ ફર્સ્ટ ક્લાસ. નિયર ફ્યુચરમાં મુંબઈમાં બ્રાન્ચ શરૂ કરવાનો વિચાર છે. ફેન્ટાસ્ટિક આઈડિયા. ઇફ યુ ડોન્ટ માઇન્ડ એક વાત કહું? હા અંકલ, કોને? જો બિઝનેસમાં ઇન્વેસ્ટમેન્ટ માટેની જરૂર હોય ને તો મને ચોક્કસ કહેજે. હા, ડોન્ટ હેઝિટેટ. મહેન્દ્ર, આજની આપણે આ મીટિંગ ફેમિલી મીટિંગ રહેવા દઈએ. એને એમ બિઝનેસ મીટિંગ નહીં બનાવી દો. બાકી હરી ઈચ્છા બળવાન. બીનાબેન, આ લોકોનું આવું જ હોય છે. જ્યારે જુઓ ને ત્યારે બિઝનેસ બિઝનેસ બિઝનેસ. અનુશ્રી, આઈ મીન અનુશ્રી ક્યાં છે? બસ આવતી જશે. ના ના ના, આમાંની એક પણ જ્વેલરી હું નહીં પહેરું એટલે નહીં જ પહેરું. પહેલા સાડી અને હવે સેટ, દરેક વાતમાં નખરા છે. હવે તને શું પ્રોબ્લેમ આવ્યો આ સેટ્સમાં? જો તો કેટલા બ્યુટીફુલ છે. અનુ, શું છે આ? હવે મને પણ ગુસ્સો આવે છે. અને નીચે સંગમના પેરેન્ટ્સ વેઇટ કરે છે તારા માટે. ભાભી, તમે જો આ જો, આ સેટ નહીં પૂરી દુકાન છે. અને ભાભી, ગરમીમાં આટલી ભારે જ્વેલરી હું કઈ રીતે પહેરું? ગરમી? હા, આપણું ઘર સેન્ટ્રલી એસી છે. એમાં તને ક્યાં ગરમી લાગવાની હતી? તમે બેસો, હું જરા જોઈને. જો, મને નવી એલિગન્ટ ડાયમંડની જ્વેલરી જોઈએ બસ. શું થયું અનુશ્રી બેટા? પપ્પા, જુઓ ને, આ લોકો મારી વાત જ નથી માનતા. શું થયું? મને છે ને, મને નવી ડાયમંડ જ્વેલરી જોઈએ છે. કે નુપુર, તું જરા મારી સાથે નીચે આવીશ, મને તારું કામ છે. અનુશ્રી, અનુશ્રી, નીચે બધા આવી ગયા છે ને તે હજી જ્વેલરી નથી પહેરી. તું તૈયાર નથી થઈ અનુશ્રી. મમ્મી, હું નવી ડાયમંડ જ્વેલરી વગર કઈ રીતે તૈયાર થાઉં? શું? નવી ડાયમંડ જ્વેલરી? હા, અત્યારે? અનુશ્રી, તું આપણા ઘરનો આ ટ્રેડિશનલ સેટ જ પહેરીશ, સમજી? અને આ શું? આ સાડી ચેન્જ કર અને સેલું પહેર. ના, હું આ જ સાડી પહેરીશ અને આની સાથે નવી એલિગન્ટ ડાયમંડની જ્વેલરી જ મેચ થાય. અને તને ખબર છે કે મને મિસમેચ ના ગમે. અનુશ્રી, અત્યારે નવી ડાયમંડ જ્વેલરી ક્યાંથી લાવવી? મમ્મી પ્લીઝ, મારો લુક બગડી જશે. મામી, આ હવે વધારે પડતું થાય છે. ચૂપ કરતી થી. એમ કઈ મારી પ્રિન્સેસનો લુક એના ડેડ બગડવા દે? તારા માટે એકદમ એલિગન્ટ ડાયમંડ જ્વેલરીનો સેટ હમણાં હાજર થઈ જશે. વાવ, મારા ડેડા. હું તને ક્યારની આ લોકોને સમજાવું છું, પણ સમજતા જ નથી. તારા ડેડી છે ને સમજવા માટે. હલો કમલેશભાઈ, તમારી જ્વેલરી શોપમાં સૌથી એલિગન્ટ ડાયમંડ જ્વેલરીના જે સેટ્સ હોય ને એ તાત્કાલિક ઘરે મોકલો. મારી દીકરી માટે જોઈએ છે. તમે મને બજેટ પૂછશો? 10 મિનિટમાં ને? વેરી ગુડ. માં, તમે ડાયમંડ સેટ્સ ઓર્ડર કર્યો? ચડાવો, ચડાવો, એને માથે ચડાવો. આ બધું તમને જ ભારે પડશે. હમણાં નહીં, પણ સમય આવે બધાને સમજાશે. આટલી જીદ અને લાડ લડાવો છો તો ક્યાંક એવું ના થાય કે સંગમ કુમાર એને લગ્ન પછી ઘરે પાછી મૂકી જાય. તિથિ, સાહિલ, જેને જે કહેવું એ કહેવા દે. પણ મારી દીકરીને જે જોઈએ છે એ મળશે જ. બેટા, હમણાં 10 મિનિટમાં ડાયમંડ જ્વેલરીનો સેટ આવી જશે. પછી તો નીચે આવી જઈશ ને? યસ. થેન્ક યુ ડેડા. જલ્દી આવી જજે. હા, સંગમ ક્યારનો આવી ગયો છે.
સાવ એવા છોકરા સાથે થોડી મારી સુરભીના લગ્ન કરાવીશું. હાઈસ્કૂલમાંથી પાસ થયો છે ભાર્ગવ. હાઈસ્કૂલમાં એના જેવો બીજો છોકરો નહીં મળ્યો. તું જોજે ને પદ્મા, મારી સુરભી હાટું હું રાજકુમાર ગોતીને લાવીશ. આખું ગામ જોતું રહી જાય. ના ના, હવે પોતું કરવાની કાંઈ જરૂર નથી. આટલું ચોખ્ખું તો છે. કામ ધરવા બેઠી છે. બા, પોતું નહીં, જોતું. જોતું કે છે ભાભી. હા હા, હવે હા. ભાભી, હું શું કહું છું, આ રુદ્રનું શું કરવાનું છે? એના માટે છોકરી તો ગોતવી જ પડશે ને. હા, એટલે આપણા ઘરની વહુ દત્તુ માટે છોકરી ગોતવાની શું જરૂર છે? એટલે એને છોકરી પહેલાથી ગોતીને જ રાખી છે એમ? અરે ના ના, હવે પદ્મા, હનુમાન દાદાનો ભગત છે મારો દીકરો. એ લગ્ન થોડી કરશે. આ જીવન બ્રહ્મચાર્યનું પાલન કરશે મારો દત્તુ. અમારી અનુશ્રી લાડના અતિરેકમાં ઉછરેલી છે. અમારા ત્યાં પણ ઓછા લાડ નહીં લડાવાય, એની હું ગેરંટી આપું છું. સંગમ અનુશ્રીને ખૂબ જ પ્રેમ કરે છે. સંગમ અનુશ્રીને પ્રેમ કરે છે, પણ અનુશ્રી સંગમને પ્રેમ કરે છે. એટલે એટલે એમ કે આપણા એ આપણા ને પારકા એ પારકા. અનુશ્રી બહુ જીતતી છે. સાંભળ્યું ને તમે? એની પીંજ અટકી એટલે અટકી. એને જે વસ્તુ જોઈએ જોઈએ જ. કોને ખબર કોણ ક્યારે પસંદ પડી જાય ને લગ્ન પણ કરી લે. કેવી વાત કરો છો બીનાબેન? મજાક. હા તો શું છે કે અનુશ્રી નથી આવી ત્યાં સુધી બે ઘડી મજાક. મહેન્દ્ર, અનુશ્રીને કેટલી વાર મુહૂર્ત વીતી જશે. હર ઈચ્છા બળવાન. બસ આવે જ છે બેન. મહેન્દ્ર, કેટલી વાર લગ્ન પડો માટે તૈયાર થાય છે કે લગ્ન માટે? મુહૂર્ત વયો જશે. હમણાં આવી જશે બેન. વાવ, એકદમ પ્રિન્સેસ લાગે છે આ સેટમાં. અરે, હું જ બોલ બોલ કરું? તમે લોકો પણ બોલો ને. બોલો ને, કેવી લાગે છે અનુશ્રી? મારી નાની બેન એટલી સરસ લાગી રહી છે કે હું તો જોતો જ રહી ગયો. યુ લુકિંગ સો પ્રિટી અનુશ્રી. ગોર્જિયસ. બ્યુટીફુલ. લવ યુ સિસ્ટર. એકદમ પ્રિન્સેસ લાગે છે. પ્રિન્સેસ લાગે છે એટલે આઈ એમ પ્રિન્સેસ. અને આ બધાની ક્રેડિટ મારી ડિયર ભાભીને જાય છે. ઇટ્સ નોટ ફેર. હા, અમે પણ તૈયાર કરી છે તને. મારી દીકરી સૌથી સુંદર દેખાય છે. મમ્મી, આ બધું ઓલ્ડ ફેશન થઈ ગયું છે. જૂનવાણી. બોલ્યા બેનબા. આ જુનવાણી એટલે કરું છું કે મારી પ્રિન્સેસને કોઈની નજર ન લાગી જાય. અરે કરિશ્મા, સાંભળ બેટા, સંગમ અને એના પેરેન્ટ્સ નીચે આવી ગયા છે ને આપણી અનુશ્રી પણ રેડી છે. તો આપણે નીચે લઈ જઈએ. એક મિનિટ નુપુર, જરાક નીચે જઈને જો ને. મારી પ્રિન્સેસ નીચે જાય એની પહેલા બધી તૈયારી બરાબર થવી જોઈએ. હા મામી, તમે ચિંતા ના કરો, હું બધું જોઈ લઉં છું. અતિથિ, બેટા તું પણ જરા હેલ્પ કરવા જા ને. મામી, હું ક્યાં આગળની છું? અને આ બધા કામ માટે રૂપાબેન છે ને, એને કોને? મામી, તિથિએ કશું જ કરવાની જરૂર નથી.
હું છું ને, હું બધું સાચવી લઈશ, તમે ચિંતા ના કરો. અને દી, તું તો આ ઘરની થઈને પણ આ ઘરની નથી. આ શું કરો છો ધર્મેશ? હાથ છોડો, મારે કામ છે. પણ બેબી મારે તારું કામ છે, ક્યાં જવું છે તારે? ક્યારનું જોઉં છું બધાની સેવામાં બિઝી છે, પણ મેં જે પૈસા માંગ્યા છે એ સેવા તારે પૂરી કરવી નથી. મને એમ કે બેબી, પતિ સેવાથી મોટું કોઈ કામ હોય નહીં ને? તો પછી બેબી પ્લીઝ સમજને, મને પૈસાની બહુ જરૂર છે. આપને મને પૈસાની જરૂર છે, પ્લીઝ. પૈસા? આજે ઘરમાં પ્રસંગ છે અને આજનો દિવસ પણ તમને બિલકુલ શરમ નથી આવતી ને? શરમ? અરે બેબી, એમાં શરમ શું? જો મને એમ કે તારા મામાએ એમની લાડલી દીકરી માટે 10 જ મિનિટમાં ડાયમંડનો સેટ મંગાવી દીધો કે નહીં? તો પછી હું તો 10,000 રૂપિયા માંગુ છું માત્ર, એ પણ છેલ્લા 10 દિવસથી બેબી. તો પણ તું આપતી નથી, સાવ આવું કરવા? અનુશ્રી એમની દીકરી છે. હા, તો હું જમાઈ છું. હા, પણ ઘર જમાઈ, જે પોતાના મામા સસરાના ઘરમાં એની પત્ની સાથે રહે છે. બેબી પૈસા જવા દો મને. બનેવીલાલ, ખોટા સમયે ખોટી વ્યક્તિ પાસે ખોટી વસ્તુ માંગો ને તો આવું જ થાય. એમ તો કોની પાસે માંગવાનું? તમારા સાસુ, મારા મમ્મી, એ પણ ચોક્કસ સમયે. એ ચોક્કસ સમય ક્યારે આવશે એ હું તમને કહીશ. અત્યારે તમારા પૈસાની વ્યવસ્થા હું કરું છું. ઓકે? અરે જીજુ, તમે અહીંયા કેમ ઊભા છો? ચાલો જલ્દી, નીચે બધા આવી ગયા છે. હા, ચાલો. અરે અરુણ બેટા, અનુશ્રીને કેટલી વાર છે હજી? આ પપ્પા આવે છે. અરે કેટલી વાર? બેટા ચલો નીચે, બધા આપણી રાહ જુએ છે. ચલો જલ્દી. અનુરાધા, બસ આવી જ રહ્યા છીએ. ચલો જલ્દી ચલો. આવી ગયા. હા બોલ પાયલ. વોટ? રિયલી? ઓએમજી બેબીઝ. ફાર્મ હાઉસ પર? ઓકે, હું હમણાં જ આવી. હા, બાય. મમ્મી, હું થોડી વારમાં આવું છું. ચલો નન્યા. અરે એક મિનિટ, આજે તારે લગ્ન પડવાની વિધિ છે. અનુશ્રી બેટા, અત્યારે શી જ જાય છે આમ? પપ્પા. હું છે ને પાયલના ફાર્મ હાઉસ પર જઈ રહી છું. બેબીઝ થયા છે. કોને? પાયલ ને? ના હવે મમ્મી, એના ફાર્મ હાઉસ પર જૂલી છે ને એને. અને મારે હમણાં જ ચોકલેટ્સ લઈને જલ્દી પહોંચવાનું છે. ચાલ અનન્યા, કમ ઓન. અરે મેં તને હમણાં કહ્યું ને કે આજે તારે લગ્ન પડવાની વિધિ છે. આ વિધિ વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જુલીને બેબીઝ થયા છે એ? મારે હમણાં જવું જ પડશે.